ભાભા ઢોર સારતા સપટી બોર લાવતા ને છોકરાને સમજાવતા એક છોકરો રીસાણો ને કોઠી વાહે વિસાણો કોઠી પડી આડીને અરર માડી અને આજ તો આપણે એવું મોટું આયોજન રાખ્યું છે અને બધાને ફોન કરીને કહી દીધું છે કે વ્યાવો ધૂળા દાદાની વાડીએ અને આયોજનનું નામ કોઈને છેલ્લે સુધી કહેવાનું નથી કે ધૂળા દાદાનું શું આયોજન છે હવે બોલાવું હું મારી શારદાને અને શારદાએ હું આજ બનાવ્યું છે એ આને પૂછી લઉં એટલે શારદા એ શારદા આય ને હવે કેટલી વાર એટલે એ બાકી તું એમ લાગે છો હું તને હું કહું છું આ તું હારા હારા કપડા પહેરવા માંડી છો પાછી રોટલા તો બનાવ્યા છે ને એ હા રોટલા સિવાય બીજું તમે અહીંયા શું કરાવો છો રોટલા કરીને મૂક્યા તો એની હારે શાક શેનું કર્યું છે રોટલા અરે હેનું શાક હોય આખા રીંગણા બનાવ્યા છે એમને મરસા તળ્યા છે એ હા હું તને હું કહું છું કે આપણી ઓલી મંજૂરી ગાય રહી ને મંજૂરી ગાયનું દૂધ મારી હાટું રાખજો બાકી બીજી બધી ગાયોનું દૂધ ડેરીમાં ભરી દેજે એ હા એ જુદું જોયું છે ને એ હા હવે બીજું બોલો હવે ખાવા નથી આવું અરે ખાવા ક્યાંથી આવે અહીંયા કેવડું મોટું આયોજન મેં રાખ્યું છે એ તને ખબર છે બધાને ફોન કરી દીધા છે મારો ભાણો રહ્યો ને ઓલો વિકુડો એને ફોન કરી દીધો છે ઈ આવતો થશે હમણાં તું જો હાલ 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 એ મામા જય માતાજી અરે જય માતાજી ભાણા એલા મામી મજામાં હા મજામાં બે મજામાં ભૂરી બે એલા મેં ભૂરીને કીધું કે હાલ મામાનો ફોન આવ્યો છે જલ્દી જ આવી મામા કઈક જમવાનું રાખ્યું છે મામા આજ? અરે તું ભાણા એની વાત જ જવા દે આપણે અહીંયા આયોજન એવડું મોટું આયોજન કર્યું છે કે આપણે 25-30 માણસોને ભેગું કર્યું છે હું વાત કરો બધાને ફોન કરીને કહી દીધું છે તારા મામાએ સાંભળ્યું પૂરી 25-30 માણસ ભેગું કર્યું છે અને આવું આયોજન તો હું ભાણા છે ને મહિનામાં એકાદ વાર હું આયોજન રાખું જ છું આયા હા એ વાત સાચી મારા મામાનું દિલ બહુ મોટું છે અને આમ જો મામી તમે જોયું ને ગામમાં એની આબરૂ કેટલી છે અરે પણ આયોજન હેનું રાખ્યું છે ઈ તો કે એ આયોજન શું રાખ્યું છે એ બધાને છેલ્લે ખબર પડશે અગાઉ કહું ને તો એમાં તમને મજા ન આવે તે પણ આવવાનું બીજું કોણ કોણ આવવાનું છે અરે કેટલા આવવાના છે ગામમાંથી કેટલાને ફોન કર્યો છે અને ઓલા વાજાને મેં ફોન કર્યો તો વાજા તારી હારે નથી આવ્યો પણ બાજારે તમારે સમાધાન થઈ ગયું અને વાજા હારે તો કેદુનું સમાધાન થઈ ગયું એવું પછી હું આપણે મનમાં રાખવાનું હોય હા એ વાત તમારી હાચી આપણા ઘરનામાં શું એવું હોય હા હે અલા કેમ છે મામા આવે. અહીં બેહી જા હેઠો બેહી જા આવ ભણા આવો આવો મામા હા કાંઈ આવવામાં કાંઈ પ્રોબ્લેમ તો નથી થઈ ને ભણા અલા મામા તમારા ઘરે આવવાનું હોય અને ગામમાં જો એક ફેરી ખબર પડે કે ધૂળા મામાના ઘરે જાય છે એટલે આંગળી પકીને મૂકી જાય તમને ખબર એમાં કાંઈ ઘટે જ નહીં ભણા અને સમજો તારી મામીને તું પૂછી જો કે આજ કેટલા જણાની મેં રસોઈ બનાવવાનું કીધું છે હા તો આપણે પેલા જમી લઈ ને હે પેલા જમી લઈએ હાલો જમી લઈએ હા હાલો અરે હાલો. પહેલા જમવાનું ન હોય આપણે 30 માણાનો અહીંયા આખો કાર્યક્રમ રાખ્યો છે કેટલો 30 જણાનો 30 જણાનો કાર્યક્રમ અને ભણા સમજો મહિનામાં એક વાર આવું આયોજન કરવું હોવું જમવામાં હું રાખ્યું મામા અરે મેં પાછું 30 જણાની રસોઈ નથી બનાવી હો તો મને આવા કઈ કાર્યક્રમની ખબર જ નથી એમ કહું છું તો મામીને તો કઈ ખબર નથી કેટલા જણાનું બનાવ્યું તમે અરે અમે તો 2 જણાનું જ બનાવ્યું છે તો એક કામ કરી વાજે આપણે 2 જણા ખાતા હોય, હું ને ભૂરીને આપણે તે કઈને ખાતા હોય. એક કામ મારી વાત સાંભળો એ મામા સાંભળો હું શું કહું તમે છે ને આપણે આયોજન રાખ્યું બધા આવે ને તો ખરાબ લાગે એટલે તમારે બેઠવું પડે એક કામ કરો મામી હું ઘરે જ આવું છું હું ખાતો આવું એ બોલે મારી વાત સાંભળ હા અમે 2 જણાની રસોઈ બનાવી છે બરોબર બાકીનો જે કાંઈ કાર્યક્રમ રાખ્યો હોય તે આજે આપણે પાવભાજીનો પ્રોગ્રામ રાખી દઈએ હા પાવભાજી પૂરી આવડે તને બનાવતા ના હો તો તને શું આવડે બનાવતા લાને પીઝા જ આવડે અરે હું એમ કહું છું પાવભાજી પાર્સલ લાવવાનું હોય પાર્સલ આ ઈ બરાબર પાર્સલ લઈ આવશું આ હું લઈ આવું. પીઝા લેતા આવીશ. હું પાર્સલ એ હું લેવું પાવભાજી કોઈ કાંઈ નથી લેવા જવાનું શેની વાત થાય છે આ અલા એ ગોર બાપા સાંભળો
એ લોકોએ ઓલું આખા રીંગણાનું શાક ને રોટલા કર્યા પણ એ 2 જણા આટલું જ કર્યા. એમ થોડું હાલે સાંભળો તો ખરી, પાછી પાવ ભાજી છે ને મંગાવી છે, તો તો મજા આવશે. એટલે હલવા નથી થતું. નો જો નવા હું શું કહું, તમે 30 માણાની રસોઈ બનાવી હોય ને તો 30 ની ન બનાવતા, 40 ની બનાવજો. આ ગોળ દાદા એકલો 10 નું ખાઈ જાય એમ છે. એ તો મને એનો અનુભવ હોય ને ભણા, હું 11 દી હારે રહ્યો. આ તો અલા એ મામા, હા ભણા, આ અવાજ છે નો આવે એટલો બધો? ઈ ભણા તને વાત નો સમજાય. આ તારા ધૂળા મામાનું મગજ જ એવું હાલે ને કે આ આપણે કઈ જગ્યાએ બેઠા છીએ? મારી વાડીમાં બેઠા છીએ. હા બરોબર. અને આ વાડીમાં આપણે ખાતર નાખવી તો એ કેટલું ખાતર મોંઘું આવે. હા, મોંઘું કે આ ગામમાં હું છે ને, હું જઈને કહી આવું કે ભાઈ તમારા ગાઢ રહ્યા ને એ મારી વાડીમાં બેહારજો, એટલે એ આયા લીંડિયું કરે. હા ઈ વાત. બુદ્ધિવાળા હો, બુદ્ધિવાળા તમે. હા મામા તમારી બુદ્ધિ બરાબર હો. એમાં- આવી ગયા બધા જો. જો હોય બુદ્ધિમાં અણી તો ખવાય મિલકત નો ધણી. સવાલ જ નથી ને. એ જો આ ભાણાને આખી વાત સમજાઈ ગઈ. પણ એ બધું તો ઠીક, પણ ધૂળા મામા હવે આયોજન શેનું છે એ તો કયો. હવે આયોજન શેનું છે એ હજી તને ન કહેવાનું હોય. હજી મારે આ ગોરની હારી બધી ચર્ચા કરવાની બાકી છે. અને ભાણા તું જ્યારનો આવ્યો ને તારનો હું આયોજન છે, હું આયોજન છે એ જ તું મંડાણો છો. મારી વાત જ નથી સાંભળતો ને. પણ તો કરી લ્યો ગોળ દાદા હારે વાત કરી લ્યો. તો એ ગોર, હા તને કાંઈ આવવામાં વાંધો નથી આવ્યો ને? ના ના આ તો હું તને હું કહું છું કે તું આ વાજા અને આ મારો ભાણો હા ત્રણે તમારું એક ગામ, સાચી વાત. બરોબર? તો કેમ તમારે ત્રણે ને એકને નથી ભરતું કે તમે ત્રણે વાહા મોર આવ્યા? એમાં એવું છું કે નહીં, રાજાને ટુ વ્હીલ મળી ગઈ. ટુ વ્હીલ વાળો કે તમે 4 સવારી ન લો તો હું પછી બસમાં આવ્યો. કે તને ગોર શરમ ન થાય કે આ 4 સવારીમાં મને નો બેહારે? 4 સવારી કરતા તો વિશેષ તું છો ગોર. એટલે જ કહું ને છું. મામા એમાં બીજું હું હતું ખબર, હું પાછો ગામની બહાર હતો, હું વિડીયો બનાવતો હતો અને મારો જ્યારે તમારો ફોન આવ્યો ને ત્યારે હું વિડીયો બનાવીને આવતો હતો. પણ આમ ઈ જો તારી આપણો- ટેવ. અને મારે તો આ હું ભૂરી બે હતા એટલે અમારે તો કોઈ જગ્યા હમાય એમ જ નહોતી, એટલે અમારે તો ઈ જ કરવું પડે. બસમાં કાંઈ ભનસર તો નહોતું પડ્યું ને? 2 પંચર હતા તો કરી નાખ્યા. એ મારે તમારી લપ નથી સાંભળવી. હવે હાલો તમારું આયોજન હોય ઈ કયો ને પછી ભૂખ લાગી છે. અરે આયોજન તો આપણે એવડું મોટું આયોજન રાખ્યું છે, એવડું મોટું આયોજન રાખ્યું છે પણ કે કવડો મોટો નાખ્યો. હવે આપણે આયોજન રાખ્યું છે મોટી જબરી વાર્તાનું. હે? વાર્તા વાર્તાનું આયોજન છે. એવડી કેવડી મોટી વાર્તા. અરે ભણા, તારા મામાની વાર્તા શરૂ થાય ને એટલે હવાર સુધી પૂરી જ ન એટલે થાય. હોર પડી જાય. તારી મામીને અનુભવ છે. એટલે તું સાંભળ, હું તો જાઉં છું અરે ઘરે. ના ના હવે બેહો તો બેહો, ખરા. બેહો. મામા જલ્દી પતાઈ દેજો વાર્તા. આ તો હું વાર્તાની શુભ શરૂઆત કરું છું. હા તો કયો. આ તો હું કહું છું બોલો ભણા, આ તો હું કહું છું. તો બોલો ને. એમ તમે હામો હોકારો જો તો હું મારી વાર્તાની શરૂઆત કરું ને. હા અરે બોલો પણ બોલો. હવે તો ચાલુ કરો. વાહ વાહ વાહ. ભણા, હા એક હતો રાજા હા હા હા. અને રાજાને 7 રાણી. વાહ વાહ. વાત રાણી. હા જાણી. અને એક રાણીનું નામ ભૂરી. ભૂરી. એક રાણીનું નામ ભૂરી. હે ભૂરી. હા મારું નામ નહીં હો. અને આયા ભાડા વાર્તા પૂરી. હે? પૂરી. હે હા